રસ્તામાં હાલતા હાલતા એક મસ્ત મજાનું મંદિર આવ્યું છે તલાટીમાં. તમને એની એક ઝલક દેખાડું જો. આપણે આયુષભાઈ તરબૂચ બહુ ભાવે એટલે તરબૂચ લેવા ઉભા છે. તો આ તરબૂચ લેશે. હા, ટ્રાફિક કેટલી થઈ ગઈ છે જો. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં છું. તો આજે થઈ ગઈ છે 20 તારીખ અને અમારા પ્યામા દાદા પાછા થયા એની આજે વરસી વાળવાની હતી. વરસી વાળી પણ નાખી છે. તો અત્યારે વાગ્યા છે 5 ને અમે જઈએ છીએ પાલીતાણા. અશ્વિને કીધું હાલ, તો હું થઈ ગઈ છું તૈયાર. અશ્વિન શું લઈ દેવાના છે શું નહીં મને કાંઈ ખબર નથી. પાલીતાણા જઈને આપણે લેવાની છે તારા માટે મસ્ત મજાની સાડી લેવી ને. હો વાત છે. તો કેમ કાલ સમૂહ લગ્ન છે એટલે? ના ના, સમૂહ લગ્ન છે એટલે નહીં, પણ સેકન્ડમાં લેવાની 150 વાળી. આ લે લે એ તો. મને નથી ગમે હો. નહીં? મારી લઈ જાઓ 300 વાળી 250 વાળી એ કાંક. એ તો પૈસા હોય ને, ખિસ્સામાં પૈસા હોય તો લેવાય ને, એવી કેમ લેવી? એવું હોય તો ઠીક આ રોલ જોઈએ છીએ આપણે, જે વસ્તુ ગમશે એ વસ્તુ લેતા આવશું. ફેમિલી આપણે પગ્યા થઈ પાવો કોને અને આ જો વાહ પર ઘનસા આયુષભાઈ બંને કા. હા હો. હે મારે ક્યાં ગાડી આવી હોય તો બળેતરા ગાડી મારે આપવાની હોય ને એને ક્યાં આપી જ છે એટલે મારે બળેતરા હોય. જો હોની સ્પીડે હાલી જાય છે સાઈ વગેરે હો. સાઈ વગેરેની આપણે ગાડી જાય જલસા કરતી કેમ. હા હા હો. ફેમિલી આપણે પગ્યા થઈ પાલીતાણા અને આયુષભાઈ માટે ગંજી લેશે. જો ગંજી બધી મળશે નાના છોકરા હરા કલર છે. આપો આપો. આયુષભાઈ માટે ગંજી લે કેમ કે ઉનાળો હાલે છે એટલે એક બે લેવાની છે શિયર છે ઢગલા ઢગલા મજા આવે કેમ કે ઉનાળામાં થતે બતે નહીં. ના ના સેટ માં જોજો પેલા આપણે જાવું છે પાછી બીજી અહીંથી લઈ જાઉં છે તઈ પાસે. ફેમિલી આયુષભાઈ માટે ગંજી લઈ લીધી છે ને અહીંયા આપણે આવ્યા છીએ સાડી બદલાવા. જો ઓલા પણ સાડી બદલાવે છે કેમ કે સાડીમાં થોડીક અઠવાડિયે અત્યારે લીધી છે ને થોડીક મિસ્ટેક આવી હતી એટલે આપણે સાડીને હવે બદલાવી નાખવાની છે. અને અહીંયાથી આપણે જવાનું છે એક જગ્યાએ ફરવા અને ક્યાં જવાનું છે ને એ છે સરપ્રાઈઝ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો કેમ કે એ છે ને કહેવાનું નથી, આપણે ત્યાં જઈને ડાયરેક્ટ તમને બતાવશું. અમે આવ્યા છીએ તલેટીમાં આટા મારવા કા. હા, મેં તમને કીધું છે ને કે એક સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝમાં એ હતું કે આપણે તલાટીમાં આટા મારવા જવાના હતા એટલે આપણે આવ્યા છીએ તલાટીમાં. અને આને હું કહું છું કે ભેળ ખાવા જવું છે. ના માર નથી ખાયું ન મજા આવે ભેળ ખાવે ને? નહીં નહીં, વાણિયાની ભેળ જ ન મજા આવે. વાણિયાની ભેળ ખાવે ને બહુ મજા આવે, મોય મોય આવે. હાવ એવી જ મને ભાવે જ નહીં હાવ મોળે મોળે. આપણે બજારમાં બહુ બધી ખરીદી કરી છે, ખરીદી કરીને થાકી ગયા. તે અશ્વિન કે હાલ તને એક વસ્તુ બતાવું. મેં કીધું એ કે હાલ આપણે જઈએ આપણે શું કહેવાય તલેટીમાં કા. તલાટી જ કહેવાય ને આમ જો આ તલાટીનો વ્યૂઝ જોવો છે. વલપા ડુંગર છે પણ એ અહીંથી બતાવે નહીં, વલપા અંદરની સાઈડ રહી ગયો કા. હા બાકી આમ વલપા ગયા હોય તો તમે મુંબઈ જેવું લાગે કા. હા, અને હવે આપણે પાણીપુરી ખાવા જવું છે. હે લે બાપરે કૂતરો આવ્યો. એ એટલે વિકણ થોડી નો છે મને હો. પાણીપુરી ખાવા જવું છે કે નથી જવું? નહીં મારે કાંઈ નથી ખાવું. એમ થોડું હાલ 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 તને પાણીપુરી ખવડાવું. તને ખબર આવે કોણ પાણીપુરી? લે એટલે તમે એમ ન માનતા મારી પાસે પૈસા હોય. હે મારી પાસે પૈસા હોય. લે તારી પાસે હું પૈસા હોય? તને કોણ પૈસા આપે? પૈસા તો હોય જ તે મારી પાસે. આપણે રસ્તામાં હાલતા હાલતા એક મસ્ત મજાનું મંદિર આવ્યું છે તલાટીમાં. તમને એની એક ઝલક દેખાડું જો. કેવું મસ્ત મંદિર છે, એક નંબર કા. આવડા જૈન લોકો બધા કેવી આમ મગજ વાપરીને કેવા મસ્ત મસ્ત મંદિર બનાવે કા. હા, આપણા તો આવા મંદિર કોઈ જોયા ન હોય કા. સાચી વાત છે. કોવડો મોટો હાથી છે આમ છે. ક્યાં? હા, વલ્લા પણ જો કેવો મસ્ત મજાનો હાથી છે. આયુષ્ય જઈ રહ્યો હાથી જોવે છે જો ને બધે ઉપર. આપણે આયુષભાઈ તરબૂચ બહુ ભાવે એટલે તરબૂચ લેવા ઉભા છે. તો આ તરબૂચ લેશે. હા, ટ્રાફિક કેટલી થઈ ગઈ છે જો. ટ્રાફિક તો ગજબની એ. કોના 6 કિલો તરબૂચ આ ભાઈ વેચે છે જો. અને આપણે 6 કિલો તરબૂચ લઈ લીધા છે આયુષભાઈ માટે કા. છ ખવરાઈ દો. તો આપણે પાલીતાણાથી વ્યવા છે, ઘણી ખરી ખરીદી કરીને અને તલેટીમાં બહુ મસ્ત મજાનું જવાની પણ મજા આવી ગઈ. અને શું કહેવાય ભૂલાઈ ગયું. મને શું ખબર શું કહેવાય? ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું? હા એ બધું ઠીક. મને છે ને બહુ ભૂખ લાગી ને ત્યાં આવીને ખાઈ રાંધી નાખ્યું ને એટલે મને છે ને એ બહુ કામ તારું સારું લાગ્યું. અને ખાવામાં આજ શું બનાવ્યું છે ને એ તો કે સારું ન બનાવ્યું તો 2 લાફા મેકવાન થાય છે. તેમ પાસે માર લાફા ખમી એકશન. મને થોડા લાફા તાર મારવાના છે, મારે તને મારવાના છે. કે કેવું છે? હા, આમ તો 4 આંગા પાડી દેવાના છે બે બાજુ તને. તો મેં અત્યારે છે ને કેરી મોળી નાખી છે અને મીઠું પણ નાખી દીધું છે. અને અમારા આયુષભાઈ ફટાફટા બાજુ આવે છે એટલે હું શાકનું તવલું અહીં પર લઈ લઉં. શાક તો શેનું બનાવ્યું એ તો બતાવ બધાને. જાઓ તો ખરું. અરે વાહ, આ શું છે? એ કમેન્ટ કરીને કહેજો, હું કાંઈ બોલીશ નહીં અત્યારે. એ વાત સાચી છે. આ મસ્ત મજાની જો કેરી મોળી છે ઈ અને રોટલી છે મસ્ત મજાની. ઈ તે પણ આપણા ઘરની કેરી, વાડીની કેરી.
તો એક નંબર છે. હું કેરી એ તો કેસર કેરી છે. આ કેસર કેરી ને આંબો છે એટલે બહુ મજા આવે છે ખાવાની. મને તો મોઢામાં પાણી આવવા મળ્યું. તમને બધાને ખબર જ છે મને કેટલી બધી ભૂખ લાગે છે. તો હું છે ને એકવાર પહેલા એક સોયાબીન શાક ખી લઉં. ગરમ છે હો પણ આમ તો. હે આયુષ આભા રે આભા. સાચું કહો શાક મસ્ત પણ થોડું કમથી મીઠા મળું છે. હે હમ તો છે ને આપણે છે ને હવે લાગી છે બહુ ભૂખ એટલે આપણે ખાઈ લઈ. અને આજ તો ભાઈબંધનું ડીજે છે 2-3 ડીજે છે આપણા ગામમાં. કેમ કે કાલ સમૂહ લગ્ન છે એટલે આજ તો 2-3 ડીજે છે. તો અહીંયા જવા છે તો ડીજે લેવું નકર પછી મળશું કાલ. કાલ સવારમાં ડાયરેક્ટ હા તો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો. The next day. થઈ ગયો છે બીજો દિવસ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને વાગી ગયા છે 8 ને આપણે નાવાનું બ્રશ કરવાનું બધું બાકી છે. અને આપણે પહેલાં છે ને ખાવા જોઈએ એટલે ઓલી જો નાસ્તો બધો બનાવે છે. એટલે નાસ્તો બાસ્તો કરીને પછી આપણે બ્રશ કરીને પછી તો હવે આપણે મળ્યા. તો અમે બેસી ગયા છીએ શિરાવા. તો તમે બધા આવી જાઓ અમારા ઘરે શિરાવા અથવા કે નાસ્તો કરવા કા. હા અને એ નાઈ નાખી છે ને મારે નાવાનું એ બાકી છે. કેમ કે આપણે છે ને પહેલાં ખાવા જોવે ને પછી નાવા જોવે. ખાધા વગર તો મારે હાલ જ નહીં. પહેલાં મારે ખાવાનું જ તે પછી જ મારે નાવાનું કા. સાચી વાત છે. મેં રોટલી બનાવી નાખી છે મસ્ત મજાની જો. રોટલી ને ગાંઠિયાની સબ્જી. ગાંઠિયાનું શાક તને ભાવે? ગાંઠિયા શાક ખાવી પણ અત્યારમાં શિરાવા માટે તો ગાંઠિયાનું શાક જ કરવાનું. બપોર મસ્ત મજાનું કાંઈક કંટોલા છે કારેલા છે એવા કરશે કા. કંટોલા શું છે અત્યારે કંટોલા? અત્યારે થોડા કંટોલા ચોમાસામાં આવે. સાચી વાત છે. એના મારા આઈસ જાય કેવું કામ કરે જોવો તો. જો એને તરબૂચ આપ્યું તરબૂચ ધોઈ નાખ્યું જોવો તો કા. તાર જેવો છે ગાંડો કા. સાચી વાત છે. તો હાલો બધા તરબૂચ ખાવાય તે. પેલા તો હું શું કરશું આજે ગાંઠિયાનું શાક છે તીખું બનાવ્યું છે કે મોવું બનાવ્યું? મને જો આમ તીખું લાગે. પણ આમ તો પાછા આપણા સવારમાં કાંઈ શાક નથી ખાતા. આપણે સા ને રોટલી હોય એટલે 2 બચી જાય. આને સવારમાં શાક જોઈએ અને સા ને રોટલી ન હાલે કા. એટલે લસાની કેટલી દાળ પડી છે લે કાલ શાક ને રોટલી લઈને જઈ આવી. બસ આજ તો પાછું શું છે યાદ છે ને તને? સમૂહ લગ્ન છે ખબર છે? ક્યાં? આપણા ગામમાં. તો કઈ ખબર નહીં હોય મને. તને ખબર ન હોય એવું બને. બાઈઓને સમૂહ લગ્નનો બહુ એટલે બહુ જ શોખ હોય. અને એને જાય વગર હાલે નહીં. સાચી વાત છે. ખોટું કહો સાવાનું તો છે જ ત્યાં. સારું હાલો તો હવે આપણે વિડીયો પૂરો ન કરવો. કરી તો કરો ગમતી મને ભૂખ લાગે. તરબૂચ ખાવા મળી રોટલી ને તમે એ તો બધાને નહીં ખબર પણ આપણે બેને ખબર જ છે ને કે તમે હોય ત્યારે તું સમાવે હોય એમ. વાહ ભાઈ વાહ. ના ના ખોટું ન બોલતા. ના હું માનું તો એ વાત સાચી છે એની. હું પેલા જમી લઉં હું એક બટકું મોઢામાં નાખું ને પછી દી જમવા બે ત્યાં સુધી જમવા ના બસ. પત્ની ઓલો શું કેવું કે હા પતિ ધર્મ એવું કાંઈક કહેવાય ને સમજાય. સાચી વાત છે. એટલે અમે ભલે આમ ગમે ત્યારે ખોટું બોલતા હોય પણ આ તો સાચી જ વાત છે કા. હા સારું હાલો તો હવે આપણે નાસ્તો બાસ્તો કરી લઈને હવે આપણે આ વિડીયો પૂરો કરીએ. કાલનો વ્લોગ છે ને એ પાછો સમૂહ લગ્નનો આવે તો આવે તેમ જોઈ લેજો. કાલનો વ્લોગ છે ને તો અહીંયા અમારો વિડીયો હવે પૂરો કરી છે. પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાછા સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. સારું હાલો તો હવે કાલે મળીશું. ત્યાં સુધી બાય બાય.